સાણંદના વિરોચનનગર સ્થિત પ્રાથમિક શાળા નંબર 1 ખાતે યોજાયેલા ફ્રી ચેકઅપમાં આંખ અને દાંતના નિષ્ણાત ડોક્ટરોએ નિઃશુલ્ક તપાસ તથા માર્ગદર્શન આપ્યું હતું. સવારથી જ મોટી સંખ્યામાં લોકો સારવાર માટે પહોંચ્યા હતા. આંખના નિષ્ણાત ડોક્ટર સોનલપુરી દ્વારા મોતિયા તેમજ પ્રેસબાયોપિયા અને બાળકોમાં નજરના નંબરની તપાસ કરી હતી. કેમ્પ દરમિયાન 300થી વધુ લોકોએ આંખોની તપાસ કરાવી હતી. દાંત તપાસ, ડેન્ટલ કેર તેમજ ડોક્ટર માર્ગદર્શન આપ્યું હતું. દાંતના નિષ્ણાત ડોક્ટર નિધિ મહેશ જૈન અને ડોક્ટર મેલોની શાહ દ્વારા રૂટ કેનાલ, દાંત કાઢવા, ફિલિંગ પેઢાના રોગો તેમજ બાળકો માટે ઓર્થોડોન્ટિક સારવાર અંગે નિદાન અને માર્ગદર્શન આપ્યું હતું. 100થી વધુ લોકોએ દાંતની તપાસનો લાભ લીધો હતો. આવા આરોગ્ય કેમ્પથી ગામના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મોટી રાહત મળે છે. આ પ્રસંગે ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે આજ રોજ આરોગ્ય માટે એક બહેતરીન, એક સરાહનીય પહેલ કરવામાં આવી. સ્કિન આઈ કેર તરફથી દાંત અને આંખના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા આજરોજ વિરોચનનગર મકામે પ્રાથમિક શાળા નંબર 1 ના અંદર ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં ગામના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને આંખના નિષ્ણાત ડૉક્ટર સોનલ સોરી દ્વારા આંખના મોતિયા અને આંખનો નંબરના ચેકઅપ તપાસ કરી લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. અને આંખની તપાસ માટે 300થી વધુ લોકોએ આ તપાસ કરાવી. અને દાંતના નિષ્ણાત ડૉક્ટર નિધિ મહેશ જૈન અને ડૉક્ટર મિલોની શાહ દ્વારા દાંત કાઢવા અને પેઢાના રોગોના નિદાન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. અને તેમાં પણ 100થી વધારે લોકોએ તપાસ કરાવી. અને આવા જ કેમ્પો ગ્રામીણ વિસ્તારોમાં થતા રહે તો આ ગ્રામીણ વિસ્તારોના લોકો માટે એક આશીર્વાદ રૂપ છે. અને આવા કેમ્પોથી ગ્રામીણ વિસ્તારના લોકોને ફાયદો થતો રહે તે માટે ડૉક્ટર સ્ટાફનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ગામના આગેવાનો, સરપંચશ્રી અને ગામના જિમ્મેદારોનો પણ ખૂબ ખૂબ આભાર. જેડીસી ન્યૂઝ સાથે ફઝલ ખાન પઠાણ સાથે રબાની મલિક, સાણંદ.